ખીલ જે અત્યારે મોટા ભાગે બધા લોકોને થતા હશે અને એના લીધે ખાસ કરીને તો યુવા પેઢીઓ ખૂબ જ મૂંઝવણમાં મુકાતી હશે. સતત એ વિચારે શું આ મળશે ખરા, આના લીધે હું કેટલી ખરાબ દેખાઉં છું, મને બહાર જવાનો બી કંટાળો આવે છે, મને શરમ આવે છે, આવા ને આવા મારા ફેસ પર રહેશે તો હું શું કરીશ, આના લીધે તો હું મારો ફેસ બી મને કાચમાં જોવામાં શરમ આવે છે. આવા ઘણા બધા પ્રશ્નો એ લોકોને મૂંઝવતા હોય અને એનો જવાબ શોધવાની ટ્રાય કરતા હોય છે. તો ચાલો આપણે એના વિશે થોડું જાણીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. હું ડોક્ટર દીપાલી ધાકેચા. આજે આપણે પિમ્પલ કેમ થાય છે એના ઉપર થોડી ચર્ચા કરીએ. પિમ્પલ ની પ્રોસેસ સમજવી ખૂબ જરૂરી હોય છે. આપણી ચામડીના બે લેયર હોય છે, એપિડર્મિસ અને ડર્મિસ. પિમ્પલ એ ડર્મિસ લેયરનો રોગ છે. આપણા ચામડી પર વાળ હોય છે એના મૂળ ડર્મિસ સુધી હોય છે અને એ મૂળની ફરતે એક ગ્લેન્ડ આવેલી હોય છે જેને આપણે સિબેસિયસ ગ્લેન્ડ કહેવામાં છે. આ સિબેસિયસ ગ્લેન્ડમાંથી સિબમ જેવો ચીકણો પદાર્થ સિક્રેટ થતો હોય છે અને એ ત્વચા સુધી હેરની મારફતે પહોંચે છે. જ્યારે ત્વચા પરની લેયર હોય છે, જે ડેડ સ્કિન સેલ હોય છે, જે મેકઅપ જેવા અમુક પદાર્થોના લીધે જે એના પોર હોય છે એ બંધ થઈ જાય છે. એના લીધે સિબમનો ત્યાં વધારે પડતો સ્રાવ ભેગો થાય છે અને એમાં પછી ત્વચા પરના જે બેક્ટેરિયા હોય છે તે ત્યાં મોજૂદ થાય છે અને હેર ફોલિકલના રૂટ સુધી પહોંચે છે અને ત્યાં ઇન્ફ્લામેશન જેવી પ્રોસેસ થાય છે જેના લીધે એ ઉપસી આવે છે. અમુક વાર જ્યારે સિબમ વધારે પડતું સિક્રેટ થઈને ત્યાં ભેગું થાય તો સ્કિન ઉપસી આવે છે, તેને વ્હાઇટ કોમેન્ડો તરીકે કહેવામાં આવે છે. અમુક વાર તે બ્લેક કોમેન્ડો તરીકે પણ હોય છે. જ્યારે આમાં બેક્ટેરિયાની સાથે સાથે અમુક આપણા શરીરના જે પ્રક્રિયાના સેલ ભેગા થાય છે એના લીધે ત્યાં પસ ભેગું થાય છે, તેને આપણે પસ્ચ્યુલ કહેવામાં આવે છે. આપણને એમ થાય કે આ ખીલ મને જ કેમ થાય છે. ખીલ થવા માટેના ઘણા બધા કારણો હોય છે, જેમ કે બેક્ટેરિયા હોય છે, ઇન્ફ્લામેશનના લીધે હોય છે, અમુક ડાયટના લીધે હોય છે, સ્ટ્રેસના લીધે હોય છે. તો આપણે એ પણ વિચારીએ, હું તો મારા ડાયટ પર પૂરતું ધ્યાન આપું છું, હું હેલ્ધી ફૂડ લઉં છું, બહારનું કોઈ ફૂડ લેતી નથી, તો પણ આ મને જ કેમ થાય છે. આના લીધે બહુ કંટાળો આવે છે, આની ટ્રીટમેન્ટથી હવે હું થાકી ગઈ છું. તો આપણે એક સમજવું જોઈએ કે કોઈ પણ રોગ એ ખાલી શરીર પર નથી હોતો, એના માટે આપણું માઇન્ડ પણ જવાબદાર હોય છે. ખીલને એક સાયકોસોમેટિક ડિસઓર્ડર પણ કહેવામાં આવે છે, મતલબ કે મનની અસર ત્વચા પર જોવા મળે છે. ઘણા બધા કારણો એવા હોય છે કે આપણે ડાયટ લઈએ છીએ, પૂરતું પાણી પીતા હોય છે, ત્વચાની કેર કરતા હોય છે, તો પણ ખીલ થાય છે. તો આપણે એ નથી સમજી શકતા કે આ કેમ થાય. એના માટેના અમુક કારણોમાં આપણું મન પણ જવાબદાર હોય છે. અકોર્ડિંગ ટુ જર્મન ન્યૂ મેડિસિન એવું કહેવામાં આવે છે કે જે હર્ટની ફિલિંગ હોય છે એ પણ ખીલ થવા માટે જવાબદાર હોય છે. તો એક એક્ઝામ્પલ આપીને તમને સમજાવો. જ્યારે બી આપણે કોઈ કામ કરતા હોય કે નવું કોઈ વસ્તુ જયા હોય ત્યારે આપણે કોઈ ટોક કરે છે, આપણને બધાની વચ્ચે નીચા ઉતારી પાડે છે, એના લીધે આપણા મનમાં હર્ટની ફિલિંગ આવે છે કે એણે મને બધાની વચ્ચે કેમ નીચે ઉતારી પાડી, એવું તો એનાથી ના કરાય ને, મારાથી શું ભૂલ થઈ હશે. આ વિચાર આપણા માઇન્ડમાં સતત ને સતત ચાલતા રહે છે. એના લીધે જે નવા સેલ ગ્રોથ થાય છે એ પણ એ વિચારને લઈને આવ્યા કરે છે. આ કારણ બી જવાબદાર હોય છે આપણને ખીલ થવા માટેનું. જ્યારે પણ આપણને કોઈ ખીજાઈ આવે, ઓફિસના કોઈ કામમાં આપણને બધાની વચ્ચે ખીજાઈ આવે, આપણને ઉતારી પાડે, તો આપણને એનો એ વિચાર સતત મગજમાં ચાલતો હોય, એના લીધે આપણે લેક ઓફ કોન્ફિડન્સમાં આવી જઈએ છીએ અને કોઈ બી નવું કામ આપીએ જે આપણે કરી શક્યા હોય છે છતાં બી એમાં અચકાઈએ છીએ અને ભૂલ કરીએ છીએ. આ કારણ બી એક જવાબદાર હોઈ શકે છે આપણને ખીલ થવા માટે. જ્યારે આપણને હોર્મોનલ ઇમ્બેલેન્સ શરીરમાં થતું હોય તો એ ખીલ આપણને આ પાર્ટમાં જોવા મળે છે. જ્યારે ખીલ આપણને સફેદ ટપકા જેવા દેખાવામાં આવે તો એ આ પાર્ટ પર જોવા મળે છે એવું કહેવામાં આવે છે. એ માટે આપણે ઘણી બધી ટ્રીટમેન્ટ લેતા હોઈએ છીએ, પણ અમુક વાર આ ટ્રીટમેન્ટના લીધે અમુક આડઅસર ઊભી થાય છે, જેમ કે ચામડી પર તેના ડાઘા રહી જાય છે, ખાડા પડી જાય છે, આપણી ચામડીનો કલર બી ચેન્જ થઈ જાય છે. આ બધું બી આપણને થઈ શકે છે. હવે હું તમને થોડા ઘરેલું ઉપચાર કરીને બતાવું કે જે તમને ખીલમાં મદદરૂપ થશે. પહેલું છે, છાશ વડે મોં ધોવાથી ખીલમાં રાહત મળે છે. બીજું છે, નારંગીની છાલને ચહેરા પર ઘસવાથી આપણને ખીલમાં બી રાહત મળી શકે છે. ત્રીજું છે, ચણાના લોટમાં મધ, લીંબુ અને દૂધની તર નાખીને આ મિશ્રણને ચહેરા પર
15 થી 20 મિનિટ લગાવવાથી પછી પાણી વડે મોં ધોવાથી પણ ખીલમાં રાહત મળે છે. જે પણ વસ્તુ બતાવી એ તમે એનો ઉપયોગ અઠવાડિયામાં 2 થી 3 વાર કરી શકો છો. હું તમને જે પણ ઉપાય બતાવું એ તમે તમારા નજીકના ડોક્ટર કે ફેમિલી ડોક્ટર સાથે ડિસ્કસ કરીને લઈ શકો છો. જો તમે ખીલ માટે કંઈ વધુ જાણવા ઈચ્છતા હોય તો મને કમેન્ટ કરી શકો છો. અને જો તમે આ ખીલને જળમૂળમાંથી દૂર કરવા માંગતા હોય અને એના લીધે જે શરમ અનુભવાય છે, સંકોચ અનુભવાય છે, એને પણ દૂર કરવા માંગતા હોય તો હોમિયોપેથિક દવા એના માટેનો બેસ્ટ ઉપાય છે.